વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। 19 નવેમ્બર ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ અને ઇન્દિરા ગાંધીની જન્મજયંતિની ઉજવણી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી। ઇન્દિરા ગાંધી જેમણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે। ઇન્દિરા ગાંધીજી 109ની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ઇન્દિરા ગાંધીએ કરેલા કામોને યાદ કરી તેઓની 109મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આજે બે મહિલાઓનો જન્મદિવસ છે। એક ઝાંસી કી રાની અને બીજી ઇન્દિરા ગાંધી। બંનેનો જન્મ 19મી તારીખે થયેલો છે અને બંને જણ આ દેશને એક નવી દિશા આપીને ગયા। એ દિશા શું હતી? એક आज़ादी की लड़ाई को वेग बनता बनावा माटे जहाँ आज़ादी के बीज रोपाया, मेरी झांसी नहीं दूंगी, वहाँ से आज़ादी की एक चिंगारी जागी। और दूसरी महिला जो एकता और अखंडता के लिए अपने प्राण न्यौछावर कर दिए, लेकिन अपने निर्णय से कभी डगी नहीं। इंदिरा गांधी ये प्रथम महिला थी कि प्रधानमंत्रीનો પદ લીધો, પણ લોકો પ્રધાનમંત્રીનો પદ લઈને વાયદા કરે છે, વાયદા નતા કરતા। કહે છે કે ये पद पर बैठा પછી विरोध पक्ष ने भी કહેવું પડ્યું કે ये दुर्गा है इस देश की, क्योंकि निडरताથી એને દેશ ચલાવ્યું છે। રહેનું ઘર, ખેડેની જમીન, કાયદા, बैंकों राष्ट्रीयकरण, अभी नानी नानी पाकिस्तान के 2 टुकड़े, पाकिस्तान और बांग्लादेश बना देना, ब्लू स्टार ऑपरेशन करना, और फिर भी પોતાને અંગરક્ષક તરીકે એ જ કોમના લોકોને રાખવા, આ નિડરતાની નિશાની છે। ઇન્દિરા ગાંધીએ એક આ દેશમાં એવું બીજ બોયલું કે જેનાથી આવાવાળી પ્રજાને સુખાકારી થાય। અણુબોમ્બ કા ધડાકા કરના, આ બધું ઇન્દિરા ગાંધીએ કર્યું। સૌથી પહેલાં શીખવાનું એ છે એમનામાંથી કે વાદે નહીં કરો, વાદે સે પહેલે કામ કરો। નિડરતા બન કે દેશ ચલાવો, વાદે નહીં કરો। એમના જમાનામાં પોસ્ટર નહોતા લાગતા। કહે છે इंदिरा गांधीએ इमरजेंसी करेली। क्यों करी थी? उसका रीज़न है देश के अंदर बढ़ता हुआ भ्रष्टाचार, देश में बढ़ता हुआ आतंकवाद, ये तमाम बाबतों ऊपर जे रीति कहता इमरजेंसी मैं જોઈ છે, આજની જનરેશને જોઈ નથી। સમયસર ગાડી આવી, ભ્રષ્ટાચાર કરતા તમામ અધિકારીઓ બીએ, નાગરિકો એટલા સુખાકારી બનેલા જેની કોઈ લિમિટ નથી। અને એ જો પગલું ભર્યું હોત વધારે તો આ દેશ સુખાકારી તરફ ગયો હતો। આજે જુઓ, જે દફતરમાં જાઓ ત્યાં ભ્રષ્ટાચાર છે। એ ભ્રષ્ટાચારને રોકવા માટે કંઈ તો કરવું પડે છે। એ ઇન્દિરા ગાંધીએ કરી બતાડ્યું। અને મારું માનવું છે કે આવી નિડરતા કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાએ શીખવી જોઈએ। વાદા મત કરો લોકો કે સાથ મેં, લોકોની વચ્ચે જઈને એમનું કામ કરો અને કામ નિડરતાથી કરો। કોઈ બી અધિકારી આવે તો ગભરાવાની જરૂર નથી। એટલે જે આપીને ગયું છે એને જો આપણે દોરાઈએ અને એના માર્ગ ઉપર ચાલીએ તો મને લાગે છે પક્ષાપક્ષીના રાજકારણ કરતાં આ દેશ મજબૂત થાય, એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ।